આયો આયો ચૂંટણીનો મેળો આયો હો. તો નમસ્કાર મિત્રો, કેમ છો? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે ચૂંટણીનો મેળો આવી ચૂક્યો છે ભાઈઓ, અને ખાસ કરીને રેખાબેન ચૌધરીની સામે જે સક્ષમ ચહેરો એ તમે સૌ લોકો જાણો છો. હવે એ તો આપણે વારંવાર વાત નથી કરવાની. હવે મેન મુદ્દા પર સીધા આવી જઈએ છીએ કે ભાઈ જ્ઞાનીબેન ઠાકોરે જે પ્રેમી પંખીડા છે ને એમના માટે ખાસ સંદેશો મૂક્યો છે, ને આ સંદેશો છે સરકાર સુધી પહોંચાડવાનો છે, બરોબર. ને સરકારશ્રીને પણ અપીલ કરી છે કે તમે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી લો. અને શું કીધું છે આપણા જ્ઞાનીબેન ઠાકોરે, જે બનાસકાંઠાની સિંહણ છે ભાઈ, તો એ સિંહણે શું કીધું છે ચાલો તમને લાઈવ વિડીયો બતાવવાનો છું. અને એની પહેલા ભાઈઓ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો હો, કારણ કે નવા નવા વિડીયો તમને અહીંયા જોવા મળશે, અને ખાસ કરીને ટ્રેન્ડિંગ ટોપિકના એ વિડીયો તમને જોવા મળશે, બરોબર. તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ચાલો સૌથી પહેલા વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન, એમની સામે છે રેખાબેન ચૌધરી, પરંતુ હવામાંથી રેખાબેન ચૌધરીને ઉતારી દેવામાં આવ્યા છે. ખરેખર આ હું નથી કહેતો મિત્રો, આ બધા ન્યૂઝવાળા કહેતા હોય છે, પણ આપણે કોઈ પુષ્ટિ કરતા નથી. સીધા આવી જઈએ છે મેન ટોપિક ઉપર. અત્યારે વાત કરવામાં આવે તો બે બહેનો છે તે પોતાના વોટ લેવા માટે ગામે ગામે જઈ રહ્યા છે. જ્યારે જ્ઞાનીબેન ઠાકોર છે તે પોતાના વોટ લેવા માટે પોતાના કામો અને પોતાની ઇમેજ બતાવી રહ્યા છે. જ્યારે રેખાબેન ચૌધરી છે તે નવા નવા વોટ લેવા માટે મોટી મોટી સભાઓ કરી રહ્યા છે, અને તમે જોઈ પણ શકો છો કે કેટલા લોકો અહીંયા આવી રહ્યા છે. તો રેખાબેન ચૌધરી છે તે નવો ચહેરો છે, અને ખાસ કરીને મોદી સાહેબે તેમને ઉતાર્યા છે. અને રેખાબેનને તો વોટ મળશે એ સૌ લોકો જાણે છે કે મોદી સાહેબના પાછળ મળશે, કારણ કે અત્યારે રામ મંદિર પણ બન્યું છે. કારણ કે તમે જોયું છે કે 500 વર્ષથી રામ મંદિર નહોતું બન્યું, એ મોદી સાહેબે બનાવી દીધું છે, ભાજપની સરકારે બનાવી દીધું છે. તો ક્યાંક ને ક્યાંક એમાં પણ વોટ મળી શકે છે, કારણ કે તમે જોયું છે કે બધા લોકો કહી રહ્યા છે કે અત્યારે ખાસ કરીને જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી આ ભારત પણ સુરક્ષિત છે, હિન્દુઓ પણ સુરક્ષિત છે. હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચાલો સૌથી પહેલા તમને આ જ્ઞાનીબેનનો વિડીયો બતાવું છું ભાઈઓ. તો ચાલો તમે સૌથી પહેલા જ્ઞાનીબેનનો વિડીયો જો કે જ્ઞાનીબેન શું કહી રહ્યા હોય છે, કે પ્રેમ લગ્ન જે કરી રહ્યા હોય છે ને એમના માટે ખાસ સંદેશો છે. તો ચાલો જોઈ લો સૌથી પહેલા આ વિડીયો. લવ મેરેજ કરે છે એ આ લવ મેરેજમાં એવો સુધારો લાવો કે મા બાપની સહી ફરજિયાત હોય. તો મિત્રો હવે તમે જ્ઞાનીબેનનો વિડીયો જોયો હશે. હવે વિડીયો જોયા પછી તમે શું કહેશો? જ્ઞાનીબેનનું કેવું એવું છે કે જ્યાં સુધી એમના મા બાપ ન હોય પ્રેમી પંખીડીના ત્યાં સુધી એમના લગ્ન ન થવા જોઈએ. તમે શું કહેશો? કોમેન્ટ કરીને બતાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.